લોકોની સેવા માટે સરકાર દ્વારા વિવિધ હેલ્પલાઇન નંબર જાહેર કરાયેલા છે, જેમાંથી એક હેલ્પલાઇન નંબર છે 1916। રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે 1916 નંબરની હેલ્પલાઇન કાર્યરત છે। રાજ્યના ઘણા અંતરિયાળ ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે હેતુથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવ્યું છે। ગામમાં પંપ બગડ્યો હોય, પાણીની પાઇપલાઇન લીક થઈ હોય તેવા સમયે નાગરિકો આ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકે છે। લોકોની ફરિયાદને આધારે ફિલ્ડ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે અને 48 કલાકમાં ફરિયાદનું નિરાકરણ કરે છે। આ સેવા 24 કલાક અને 7 દિવસ કાર્યરત રહે છે। ગ્રામ્ય વિસ્તારોમાં આ સેવા ઉપયોગી સાબિત થઈ રહી છે। આ હેલ્પલાઇન પર દરરોજ 250 થી 300 જેટલા કોલ પણ મળી રહે છે। તો જાન્યુઆરી 2024 થી માર્ચ 2025 સુધીમાં 2.22 લાખથી વધુ પાણી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે। કમ્પ્લેન કરી અને આ જે હેલ્પલાઇન નંબર છે એ બહુ સારું છે અને અમને સુવિધા મળી અને હવે પાણીની કોઈ તકલીફ નથી। 1916 પર જે અમે ફરિયાદ દાખલ કરી અને તૈયારીમાં અધિકારીઓ આવી વિઝિટ કરી હેડપંપ રિપેર કર્યો તો સરકારશ્રીનો હું આભાર માનું છું। એ કમ્પ્લેનન્ટને પણ એસએમએસના માધ્યમથી એમનો કમ્પ્લેનનો ટિકિટ નંબર મોકલી આપવામાં આવે છે। કમ્પ્લેન રજીસ્ટર થયા પછી ઈઆરપીના માધ્યમથી એ રિઝોલ્યુશન જે તે અધિકારી દ્વારા ફિલ્ડની મુલાકાત કરી અને કરવામાં આવે છે અને એ રિઝોલ્યુશન થયા પછી ફરિયાદનું નિરાકરણ થયા પછી એને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એને ટ્રેક કરવામાં આવે છે।